હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શિવરાત્રી નજીક આવી રહી છે એટલે આપણે બધા ઉત્સાહમાં આવી ગયા છે. તો હવે આપણે શિવજીની વાત કરીશું, મહાદેવજીની વાત કરીશું. બરાબર? મને વિચાર આવ્યો કે આજે આપણે મહાદેવજીના આસન વિશે વાત કરવી છે. એ પહેલાં આપણે ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને, મહાદેવજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. દર્શકો, આપણે સૌ જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાનનું આસન શેષનાગ છે, બ્રહ્માજીનું આસન કમળ છે અને મહાદેવજીનું આસન ચામડાનું, વાઘના ચામડાનું છે. વિષ્ણુ ભગવાનના આસન અને બ્રહ્માજીના આસનની પણ ક્યારેક વાત કરીશું, પણ આજે આપણે વાત કરીએ શંકર ભગવાનનું આસન, જે વ્યાઘ્ર ચર્મ છે. તો એવું કહી શકાય કે મહાદેવજીનું આસન છે, ટૂંકમાં વાઘ તો ક્રૂરતા અને હિંસકતાનું પ્રતીક છે, તો એવો પણ અર્થ કરી શકાય કે મહાદેવજીએ ક્રૂરતા અને હિંસકતાને બધાને પોતે એની ઉપર નિયંત્રણ કર્યું છે, પશુ વૃત્તિ ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે અને બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિના તેઓ સ્વામી છે. પ્રકૃતિ ઉપર સંપૂર્ણપણે તેનું નિયંત્રણ છે અને કહેવાય ને કે સિંહાસન ને ગાદીવાળા આસન કરતા આની ઉપર બેઠા છે. એનો અર્થ એવો પણ થાય કે તેઓ સુખ સુવિધાથી, ભૌતિકતાથી દૂર છે. તેઓ ત્યાગ અને તપસ્યામાં માનનારા છે. તો ભગવાનનું આ આસન આપણને પણ એવો સંદેશો આપે છે કે આપણે પણ તપસ્યા કરવી જોઈએ, ત્યાગનો ભાવ રાખવો જોઈએ અને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જે પશુ વૃત્તિઓ છે તેને નિયંત્રણમાં રાખવી જોઈએ. ભગવાનનું આસન આપણને એવો સંદેશ આપે છે, એવી શીખ આપે છે. હવે મહાદેવજીના આસનની સંદર્ભે એક પૌરાણિક કથા છે જે ઋષિ અવતાર સાથે જોડાયેલી છે, જે હું આપને કહું છું. આપણે જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદને બચાવવા માટે થાંભલામાંથી ઋષિ ભગવાન પ્રગટ થયા હતા અને હિરણ્યકશિપુને મારી નાખ્યો. હિરણ્યકશિપુને મારી નાખ્યા પછી પણ ઋષિ ભગવાનનો ક્રોધ શાંત થતો નહોતો અને એટલો બધો ક્રોધ હતો, બધા દેવતાઓ તેની સ્તુતિ કરી રહ્યા હતા, પરંતુ તેમનો ક્રોધ શાંત નહોતો થતો. એટલા માટે પછી મહાદેવજી પાસે બધા ગયા કે મહાદેવજી તમે કંઈ કરો. ત્યારે મહાદેવજીએ શરભ નામનો અવતાર ધારણ કર્યો અને શરભ સ્વરૂપે ઋષિ ભગવાન અને શરભે દ્વંદ્વ યુદ્ધ કર્યું અને બેમાંથી એકેય જીતતા નહોતા. અંતે ઋષિ ભગવાને પોતાનો ક્રોધનો ત્યાગ કર્યો અને એને ખ્યાલ આવ્યો કે શિવજી મારી રક્ષા કરવા માટે આવ્યા છે, નહીંતર આ ક્રોધાગ્નિમાં હું જ બળી જાત. એટલે પછી મહાદેવજીને પગે લાગ્યા ઋષિ ભગવાન અને કહ્યું કે ભગવાન, હવે મારું કાર્ય તો પૂરું થઈ ગયું છે. મારા અવતારનું કાર્ય માત્ર હિરણ્યકશિપુને મારવાનું હતું, તે પૂર્ણ થઈ ગયું છે. તો હવે હું પ્રયાણ કરીશ, પણ મારી એક ઈચ્છા છે કે મારું આ ચામડો, મારી જે ઉર્જા અને શક્તિ છે એ તમારી સાથે રહે એવો મારો ભાવ છે. તો એની વાત માન્ય રાખી ભગવાને તેના ચર્મમાંથી આસન અને વસ્ત્ર બંને બનાવ્યા અને ઋષિ ભગવાનની શક્તિને પોતાની સાથે રાખી. આવી રીતે મહાદેવજીએ, શંકર ભગવાને વિષ્ણુ ભગવાન માટેનો જે પ્રેમ હતો એ આવી રીતે વ્યક્ત કર્યો અને તેણે સંદેશ આપ્યો કે સંયમ અને નિયંત્રણ, આ બધી પશુ વૃત્તિ ઉપર નિયંત્રણ તે જીવનમાં ખૂબ જ જરૂરી છે. અને ઋષિ ભગવાનના અવતારથી પણ આપણને શીખવાનું છે કે આપણે આપણા હિંસક વૃત્તિવાળા જે આપણા સ્વભાવ છે, કે જે આપણા દોષો છે, દુર્ગુણો છે, તેની ઉપર આપણે નિયંત્રણ રાખવું જોઈએ. હવે આપણને એમ થાય કે અહંકારને, ક્રોધને જીતવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે તપ કરીએ અને ત્યાગની ભાવના રાખીએ અને પ્રેમ રાખીએ દરેક માટે, સર્વ ધર્મ સંભાવ રાખીએ, સર્વ લોકો માટે સંભાવ રાખીએ, તો આ થઈ શકે. તો આ મહાદેવજીના આસનની વાત હતી જે મેં આપ સૌની સમક્ષ રજૂ કરી અને તમને બધાને ખબર હશે, છતાં બધાને આનંદ આવ્યો હોય તો લાઈક ને કોમેન્ટ ચોક્કસ કરજો.
અને આપણે મહાદેવજીની પ્રાર્થના સાથે આજની વાત અહીં પૂર્ણ કરીશું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય નમઃ શિવાય. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. હે મહાદેવજી, અમારી અંદર દરેક માટે કલ્યાણની ભાવના જાગે એવો અમને આશીર્વાદ આપજો અને આપને પ્રણામ. ચાલો આજની વાત અહીં પૂરી કરીએ. કાલે મહાદેવજીની નવી વાત સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.